આપ સર્વે પધાર્યા છો સ્ટેજ ઉપર પેલા સ્વામીજી બિરાજમાન છે એમના ચરણોમાં મારા વંદન. પછી આપ સૌ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ આભાર. આપ સૌ સમય કાઢીને આવ્યા છો. આજે અમારી સાથે પ્રમોટ કરી છે આપણે કે ભાઈ એક સ્પોર્ટ્સને ખાસ પ્રમોટ કરવું જોઈએ એના લગતું છે. મતલબ હજી હું મારા જે કંઈ ટુર્નામેન્ટ વિશે બે શબ્દ કહું છું. હજી બીજું કાંઈ પત્રકાર મારી સાથે પણ ખાસ કરીને હું બારે બાર ટીમના ઓનર્સ અને જે કોઈ બારે બાર ટીમના સ્પોન્સર છે એ લોકોનો હું દિલથી ખાસ આભાર વ્યક્ત કરું છું કે હું પહેલી વાર હજી આ ટુર્નામેન્ટનું આયોજન કરું છું અને ખૂબ જ મોટું આયોજન છે. ઇન્ડિયા લેવલનું, નેશનલ લેવલનું આયોજન છે. અલગ અલગ સ્ટેટની ટીમો સામે સામે રીબડા એસજીપી ગુરુકુળમાં આમ તમારી પત્રકારોની ભાષામાં કહી તો કે અથડાશે એવું કહેવાય કે બધી સામે સામે બીજા રાજ્યો અથડાવાના રહે 18 થી 21 તારીખમાં. તો એ બધા સ્પોન્સરોને ખૂબ ખૂબ દિલથી આભાર કહું છું કે ભાઈ મારું પહેલી વાર આવું પગલું છે અને તમે બધાએ ખાસ એમાં સપોર્ટ કર્યો છે અને આમ જ સપોર્ટ કરતા રહેજો. અને બીજું તો વધારે કાંઈ નહીં, બધા મોટા મોટા પ્લેયરો જે આઈપીએલમાં પણ રમેલા હોય અને આઈપીએલમાં સિલેક્ટ થયેલા હોય, અલગ અલગ આઈપીએલ અને ટીમમાં હોય એવા પણ સ્ટાર પ્લેયરો પણ આવે. આખા ભારતમાંથી અલગ અલગ રાજ્યમાંથી બધા પ્લેયરો આવે છે એટલે બધાનું હાર્દિક સ્વાગત છે. જે પણ આ રીબડાની પાવન ધરતી ઉપર આવે છે એ બધાનું મારા અને મારા પરિવાર અને એસજીપી ગુરુકુળ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. અને અમે અહીં તમામ પ્રકારની વ્યવસ્થા પણ પ્લેયરો માટે રાખી છે. જમવાથી માંડી, રહેવાથી માંડી, મેડિકલથી માંડી તમામ મતલબ મેડિકલ ઓફિસર પણ રહેશે અને એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય પર અહીં રહેશે 4 દિવસ. એટલે મારા બીજું કાંઈ વધારે ના કરતા મારા શબ્દોને નિર્માણ કરું. જય માતાજી. સૌ પ્રથમ તો જે આરએઆર કપ 2024 સિઝન 1 છે એમાં અમારા તમામ જે ટીમ ઓનર્સ છે, ટીમ કેપ્ટન છે, જે સપોર્ટિંગ સ્ટાફ છે, જે એ લોકો મદદ કરે છે અને ટૂંકમાં જે બધાનો સપોર્ટ છે એ માટે હું પહેલાં બધાનો આભાર વ્યક્ત કરીશ. કારણ કે આપણે એક હાથે તાલી ન વાગે બરોબર, એવી રીતે કાંઈ એક ઓર્ગેનાઇઝર હોય તો એનાથી કાંઈ આખું સક્સેસ ન જાય. જે સપોર્ટિંગ સ્ટાફ હોય એનો રોલ આમાં મહત્વનો હોય. તો હું મારા બધા સપોર્ટિંગ સ્ટાફવાળાને તથા જે કોઈ ટીમ સ્પોન્સર છે, ટીમ ઓનર છે એ બધાનો આભાર વ્યક્ત કરીશ. સૌ પ્રથમ તો આપણે 11 લાખનું ઇનામ ચેમ્પિયન ટીમને આપી છે અને રનર્સઅપને 5 લાખ. આવડું મોટું ઇનામ તો ભાગ્યે ક્યાંય સારી ટુર્નામેન્ટમાં આવી રીતે દેવામાં આવતું છે. તો સૌથી પહેલાં આકર્ષણનું કેન્દ્ર એ જ છે. અને આપણી પાસે અત્યારે ઓલમોસ્ટ 25 ટીમ્સ આવેલી છે. આપણે કોઈને રજિસ્ટ્રેશન નથી કર્યા કારણ કે આપણે એવી ટીમમાં 12 ટીમ જ જોતી હતી અને એ 12 ટીમ એવી કે અંદરો અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે. આપણે એવી 12 ટીમ સિલેક્ટ કરી છે કે જે અંદરો અંદર કોમ્પિટિટિવ હોય અને જે કોઈ આ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોકા છક્કાનો વરસાદ થાય, સારું ક્રિકેટ રમાય અને એટ એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય એ જ અમારા માટે અત્યારે ધ્યેય છે અમારે. નવીનતા તો ટુર્નામેન્ટ બધે થતી જ હોય ને બધે બહુ સારું આયોજન થતું હોય, પણ વિશેષ પહેલી વાર અમે એક આવું આયોજન કર્યું છે. એટલે હું પેલા બારે બાર ટીમના સ્પોન્સરોને પણ આભાર માનું છું કે અમે નક્કી કર્યું અને લગભગ એની 48 કલાકમાં જ બારે બાર ટીમો આખા ઇન્ડિયામાંથી ડિક્લેર થઈ. અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવે છે અને હરેક રાજ્યોના પ્લેયરો રમવાના હશે. તેથી 18 થી 21 તારીખમાં ભારતના એક રાજ્યના પ્લેયર આ નહીં હોય એવું નહીં બને. હરેક રાજ્યનો એક પ્લેયર હશે અને પ્લેયરો માટે પણ અમે બહુ સારી વ્યવસ્થા રાખી છે. મેડિકલથી માંડીને કોઈ પણ ઇન્જર્ડ થાય તો મેડિકલ ઓફિસર પણ અહીંયા હાજર હશે અને વધારામાં એવું કે 4 દિવસ એમ્બ્યુલન્સ પણ અહીંયા સ્ટેન્ડ બાય ઉપર રાખેલી છે. આ આરએઆર કપ નામ રાખ્યું છે અમે. આરએઆર કપનું પ્રથમ 2024નું પહેલું સિઝન છે. એટલે હર વર્ષે માતાજીની ને દાદાની ઈચ્છા હશે તો કરશો. ઓનલાઈન યુટ્યુબમાં ટેનિસ ક્રિકેટ કરીને એક યુટ્યુબ ચેનલ છે. ખૂબ ક્રિકેટની દુનિયામાં લગભગ લોકોને ખબર હશે, મિલિયન્સમાં ફોલોઅર્સ છે એના. અને એમાં પણ લાઈવ આપણે દેખાડી છે અને અહીંયા પણ આપ આવી શકો છો જેને પણ
આવવું હોય રાજકોટ જિલ્લાના કે સૌરાષ્ટ્રના તમામ લોકોને કહું છું અને ગુજરાતભરમાંથી કહું છું કે અગર આપને ક્રિકેટનો ચસ્કો હોય ને આપ આવવાનું ઈચ્છા ધરાવતા હોય તો સંકોચ રાખ્યા વગર પધારજો ભાઈ. સંતો મહંતોના આશીર્વાદથી જ આ બધું થતું હોય એટલે દીપ પ્રાગટ્યમાં સ્વામીજી સંતો મહંતોના આશીર્વાદથી જ અમે ટુર્નામેન્ટનું આગળ વધારશું. ઇનામમાં મેં તમને કીધું એમ જીતે ને 11 લાખ છે, રનરઅપ ને 5 લાખ છે. એવું કોઈ નામ ડિક્લેર નથી કરતા પણ જે કોઈ મહાનુભાવ આવે એ બધાનું અમારે હાર્દિક સ્વાગત છે. એવું કઈ ડિક્લેર અગાઉથી નથી કરતા પણ ખાસ 50,000 રૂપિયા બેસ્ટ બોલરને પણ છે અને બેટ્સમેનને પણ 50,000 ઇનામ છે અને મેન ઓફ ધ સિરીઝને એક શાનદાર બાઇકનું પણ અમે રાખ્યું છે કે જે કોઈ મેન ઓફ ધ સિરીઝ થાય એને બાઇક પણ આપશું અમે. વિચાર તો મેં કીધું એમ મારા બે મોટા ભાઈ ક્રિકેટમાં ખૂબ રસ ધરાવે છે. મારા મોટા ભાઈ શક્તિભાઈ હાલ હાજર નથી આયા અને સત્યજીતભાઈ બે મારા કરતાં પણ વધારે ક્રિકેટમાં નોલેજ પણ ધરાવે છે અને એ બેનો ઇન્ટરેસ્ટ જોતા મને પણ આવો એક ઇન્ટરેસ્ટ થયો કે હું પણ એક આવી ટુર્નામેન્ટ કરું અને ક્રિકેટરોને બધાને રીબડાના આંગણે ભેગા કરું. હા એટલે મેં કીધું એમ પત્રકારોની ભાષામાં ક્રિકેટના મેદાનમાં યુદ્ધ થવાનો છે સામે સામેની ટીમમાં એટલે આપ સૌ જોવા પધારજો એ મારી લાગણી છે. જય માતાજી.